સુરત ડાજણ ખાતે રામનવમી પર્વની ભવ્ય ઉજવણી કરાઈ હતી। સવારે 6 વાગ્યાથી 11 વાગ્યા સુધી હનુમાન ચાલીસા સાથે રામ જન્મ ઉત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી। અડાજણ સ્થિત રામ મંદિર ખાતે રામનવમી પાવન પર્વ ઉજવણીને લઈ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। સવારથી જ ભક્તો ઉમટી પડ્યા હતા। તમામ પ્રભુ શ્રી રામ ભક્તિમાં લીન જોવા મળ્યા હતા। સાથે જ અહીં પર પ્રસ્થાપિત 1100 કરોડ શ્રી રામ નામ મંદિર અને વિશ્વ શાંતિ સાથેના રામસ્તંભના પણ ભાવિક ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી। 1100 કરોડ રામ નામ જાપ સાથેની પુસ્તકો અહીં મૂકવામાં આવી છે। વર્ષોથી અહીં પર ભક્તો દ્વારા રામ નામ જાપ સાથેના પુસ્તકનો વિશાળ સમૂહ એકત્રિત કરાયો છે। તેને નિહાળવા સામાન્ય દિવસોમાં પણ ભક્તો અહીં મોટી સંખ્યામાં આવતા હોય છે। ત્યારે રામનવમી પાવન અવસરે ભગવાન શ્રી રામ જન્મની ઉજવણી સાથે વિશેષ મહાઆરતીનું આયોજન અહીં કરાયું હોય। મંદિર પૂજારી દ્વારા માહિતી આપવામાં આવી હતી। મારું નામ વિવેક પ્રકાશ ચંદ્ર શુક્લ છે અને અહીંયા અમે મહારાજ શ્રી તરીકેની ફરજ બજાવીએ છીએ। ઈસવીસન 1994 થી લઈને મારા પિતાજી અહીંયા હતા અને હજુ છે, અને એટલે અમે અત્યારે અહીંયા રામ મંદિરે મહારાજ શ્રી તરીકેની ફરજ બજાવીએ છીએ। જી, આજે રામનવમી છે તો કઈ પ્રકારના કાર્યક્રમો છે અને કેવો ઉત્સવ છે? આમ તો વર્ષોથી રામનવમી ઉજવવામાં આવે છે અને લગભગ તમે અડાજણ વિસ્તારમાં તમે જોવો તો બીજું કોઈ રામજીનું મંદિર મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી બહુ રામજીનું મંદિર કોઈ છે નહીં, અને કદાચ હોય તો આટલું ભવ્ય મંદિર નથી। એટલે ખાસ કરીને રામનવમી પર અહીંયા ખૂબ વધારે પ્રમાણમાં ભીડ એકઠી થાય છે। બધા લોકો ઘણા બધા અહીંયા આવે છે। રામનવમીના દિવસે અહીંયા મંદિરમાં સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 11 વાગ્યા સુધી હનુમાન ચાલીસાના 100 પાઠનું આયોજન કરવામાં આવે છે। હનુમાન ચાલીસાના 100 પાઠ થાય છે। ત્યારબાદ રામ જન્મોત્સવ ઉજવવામાં આવે છે, અને આ વખતે તો વિશેષ પિતાજીની આજ્ઞાથી એક વિશેષ આયોજન કર્યું છે પ્રકાશભાઈ મહારાજની આજ્ઞાથી કે ચંદન અક્ષત આરતીનું આયોજન છે આ વખતે। એટલે એ પણ આ મહાઆરતી થશે, અને ત્યારબાદ મહાપ્રસાદીનું આયોજન છે કે જેમાં લગભગ 700 થી 1000 માણસ લોકોનું મહાપ્રસાદીનું આયોજન હોય છે।